હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાથી સહી જો સવારમાં બાબુભાઈ ઉઠી ગયા હે માં આપણે ખાવાનું હે એ અહીંયા એને સેટિંગ કરીને બગા ખાઈ પાછું એ તો ખાવામાં હે લાડવા વઘારિયા રોટલી ને સેવડો મરચાં ને ઘણું બધું. A few moments later. અહીં જો અમારી પોતાની હેડીનો રસ કઢાવ્યો હે ખાલી 4 જ હાથામાં કેટલો બધો રસ નીકળો જો. ચાર હાથામાંથી 10 ગ્લાસ રસ નીકળો. અમે ખૂટાડી નહીં લઈએ એટલો, 2 જ લઈ જવાની જરૂર હતી. હા કાંઈ રસ તો પી જ. આમાં લાલો તો 2-3 વાર પીએ અને કાનજીભાઈએ એનો તો એટલો રસ ભાવે ને પચક પચક કરતો પી જાય ને પાણીમાં ઉતર જાય. રસમાં કોઈ દી નથી ગયું. અટાણ સુઈ ગયો ભાઈ જોમાં. હું રસની વાઈટ જોઉં હું. ઘણો મને એટલો ગયો. રસ કારો છે, કારી શેરડીનો હતો ને એટલે એ તાજો જ. A few moments later. તમે નીચે આવ્યા અહીં જોવા, હું પાંચા ઉતારું ખાડીને ડ્રેસ વેચવા વાળા આવ્યા ને ભાઈ અહીંયા. એક સિંગલ પટ્ટો આવે શું કહેવાય? ગાળા બોલો ક્યાં ગઈ? કઈ રહી પડ્યું હોય બારે કચરા કાઢશે પડ્યા. હું નથી લેતી મારે પહેરવાની. હેલો, તો અહીંયા જો બપોર પછીનો ટાઈમ થઈ ગયો અને હું બનાવું છું અહીંયા મેગી. 2 મેગી બનાવું કેમ કે હું લાલો 2 અહીં ખાવા વાળા. એટલો સ્માર્ટ થઈ ગયો હે ને આ નીચે વહી જાય ને બધું એને જડી જાય છે હવે ને. આ નીચે એક આનું કેરમનો નહીં પણ હા સાપ સીડીનો હોય ને પાસો પડી ગયો એના રમે હે ને. જો નીચે વહી જાય ને તો પોતે હાથ લઈ આપે ને હાથ પૂગે એમ નતો. દઉં બેતું અલે અલે